અમદાવાદમાં આઈઆઈએમ ખાતેની સેમ્સ પિઝા રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે। રેસ્ટોરન્ટના પીવાના પાણીમાંથી વંદો નીકળ્યો। પાણીમાં વંદો નીકળતા ગ્રાહકે વિરોધ કર્યો। ગ્રાહકે કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી। સેમ્સ પિઝા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આઈઆઈએમ સ્થિત આ રેસ્ટોરન્ટ છે સેમ્સ પિઝા, જ્યાં પાણી ગ્રાહકે લીધું અને એ પાણીમાં વંદો નીકળ્યો છે। આપને વિડીયો પણ બતાવી રહ્યા છે। પાણીમાં વંદો નીકળતા ગ્રાહકે વિરોધ કર્યો છે। જે રેસ્ટોરન્ટમાં ટાંકીનું ગંદુ પાણી પીવા આપતા હોવાની પણ રાવ ઉઠી છે। ગંદુ પાણી કોલ્ડ ડ્રિંક્સમાં પણ વાપરવામાં આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે। ગ્રાહકે કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટને આ અંગે કમ્પ્લેન કરી છે। સેમ્સ પિઝા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અવારનવાર જ્યાં ખાણીપીણીમાંથી અખાદ્ય, નબળી, હલકી ગુણવત્તાનું કે પછી આ રીતે કોઈક જીવજંતુઓ નીકળવા, આવા અનેકો કિસ્સાઓ, અનેક પ્રકારની એ ઘટનાઓ આપણી સામે વારંવાર આવતી હોય છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર। જિગ્નેશ, પૂરી વિગત। જગદીશ, જે પ્રકારે રેસ્ટોરન્ટના વેપારીઓ છે તે અવારનવાર બેદરકારી કરતા આવ્યા છે। વિજય ચાર રસ્તા પાસે આવેલી જે સેમ્સ પિઝા છે ત્યાં આ ઘટના બની છે, જ્યાં પાણીની બોટલમાંથી વંદો બહાર આવ્યો છે। મહત્વની બાબત છે કે ગ્રાહકે આ બાબતે ફરિયાદ નોંધાવી છે, કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ કરી છે અને કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। મહત્વની બાબત એ છે કે જ્યારે પાણીની બોટલ પૈસા આપીને ખરીદાતી હોય, વધારે રકમ ચૂકવાઈને ખરીદાતી હોય, ત્યારે આ પ્રકારની બેદરકારી કેટલે અંશે ચલાવી લેવાય તે સૌથી મહત્વની બાબત બની રહી છે। જગદીશ, આભાર જિગ્નેશ માહિતી માટે। જોવાનું છે કે હવે શું કાર્યવાહી ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ કરે છે। આઈએમ સ્થિત એટલે કે જે વિજય ચાર રસ્તા આવેલ છે ત્યાં આ સેમ્સ પિઝા રેસ્ટોરન્ટ આવેલી છે અને ત્યાં ટાંકીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી વંદો નીકળ્યો।